નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રાવણ માસની શરૂઆતની સાથે જ પાદરા પંથકમાં શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે પાદરાના ઝંડા બજાર સ્થિત પૌરાણિક સવારથી અચલેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી। પાદરાના ઝંડા બજાર ખાતે આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના તમામ સોમવારે વિવિધ પ્રકારના ઘી કમળ સાથે મહાદેવના સ્વરૂપ બનાવી દર્શનનો લાભ આપવામાં આવે છે। શ્રાવણના પ્રથમ સોમવારે 2 ડબ્બા ઘીથી આબેહૂબ પશુનાથજી મહાદેવના સ્વરૂપનું ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું, જેનો દર્શનનો લાભ નગરજનો તેમજ ભક્તજનોએ લીધો હતો। આજ રોજ શ્રાવણ માસ શરૂ થયેલ છે અને આ પાદરા ખાતે આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર ઝંડા બજાર જે વર્ષો વર્ષ આવી રીતના પ્રોગ્રામો ઉજવે છે અને ત્યાં 200 વર્ષ જૂનું મંદિર છે અને તેમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને એમાં અમારા વંશ સંસ્કૃતિથી ચાલતું ઘીનું કમળ દર સોમવારે બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવે છે અલગ અલગ રીતના। અને આ સોમવાર આ શ્રાવણ મહિનામાં પહેલા જ દિવસે પશુપતિનાથના સ્વરૂપના દર્શન રાખેલા છે, જેમાં ભક્તો ઘણો લાભ લે છે। પાદરાની ભક્તજનો છે તે એનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે અને બાપજી આવી નવી કૃપા કરાવતા રહે એવી હર હર મહાદેવ, જય અચલેશ્વર મહાદેવ।